બદલ આપણી સાથે વિજાપુરના સ્થાનિક આગેવાન અશોકભાઈ પટેલ જોડાયા છે ફોન લાઈન પર। અશોકભાઈ, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટ પર। અશોકભાઈ, વિજાપુરના દ્રશ્યો, જળબંબાકારની પરિસ્થિતિ થઈ છે અને ક્યાંક તંત્રના પાપે આટલું પાણી ભરાઈ ગયું છે, શું કહેશો? હજી આમાં એવું છે કે વિજાપુરમાં વહેલી સવારે 6 થી 8 સમયના 2 કલાકના ગાળામાં 8 ઇંચ જેટલો વરસાદ પડી ગયો, જેના કારણે નીચાણવાળા વિસ્તારો કે ટીબી હોસ્પિટલ, સ્ટેચ્યુ રોડ જે છે એમાં વૃંદાવન, સોહમ, બોમ્બે જેવી સોસાયટીઓમાં પાણી ભરાયા હતા। વિસનગર, વિજાપુર રોડ ઉપર આવેલી શ્રીરામ સોસાયટીમાં પણ પાણી ભરાયા હતા। માર્કેટ યાર્ડની વરંડાની એક દિવાલ પણ તૂટી ગઈ હતી વરસાદના દબાણના પાણીના કારણે। ટીબી હોસ્પિટલની બાજુમાં પણ એક નાનો વરંડો તૂટી ગયો હતો। આમ ગ્રામમાં જુદા જુદા વિસ્તારોમાં નીચાણવાળામાં બહુ જ પાણી ભરાય। વજાપુર ગામ હોય કે હાથીપુરા ગામ હોય, વહેલી સવારે આજે સિઝનનો સૌથી વધુ વરસાદ પડ્યો હતો અને ટૂંકા ગાળામાં આટલો બધો વરસાદ પડવાને કારણે પાણીનો નિકાલ